चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય પૂર્ણ થયો છે. આજે ટૂંકાણમાં એનો સાર લઈને ચતુર્થ અધ્યાયમાં પ્રવેશ કરીશું. જે રીતે ગઈકાલે વાત થઈ હતી એ રીતે ટૂંકાણમાં સાર રૂપ જે કહેવાય એમાં જે મુખ્યત્વે તૃતીય અધ્યાય 6 પ્રશ્નથી શરૂઆત થઈ છે અને એના અંતર્ગત જે કઈ ઉત્તર આપ્યા છે શ્રી સુતજીએ એ આપણે ગઈકાલે વાત થઈ હતી કે એના પર આપણે સાર રૂપ લઈ લઈશું. મુખ્યત્વે કાલનો જે સત્સંગ હતો એના પરની છાણાવટ છેલ્લે જ્યારે આપણે એના પર આવીશું રિવિઝન કરતા કરતા ત્યારે એની સાથે જ લઈ લઈશું. ત્યાં સુધીમાં અત્યારે લગભગ 20 મિનિટ 20 થી 25 મિનિટનો ટાઈમ તો લઈશું. આખો અધ્યાય જ જો એ કરવું હોય ને છેલ્લી 15 મિનિટ વાંચન કરીશું. પણ એને સારી રીતે એક જ જણ લે એવી રીતે હું નથી એ કરતી કે ચાહું કે આટલી સારી રીતે જ્યારે વાગોળ્યો હોય તૃતીય અધ્યાય આટલા વખતથી તો સ્મરણમાં હોય એ પ્રમાણે લેજો અને સાર રૂપ લો. બહુ લંબાણપૂર્વક આપણે નહીં લઈ શકીએ તો સાર રૂપ ટૂંકાણમાં લઈ લેજો. હું મ્યુટ થાઉં છું અને તમે લોકો શાંતિથી એકબીજાને સાથે મળીને એક જણ લેતું હોય કઈ રહી જતું હોય તો બીજા યાદ પણ કરાવી શકે છે એ પ્રમાણે લેજો. મ્યુટ રહીશ ને એમાં તમને વધારે આનંદ આવશે. જય શ્રી કૃષ્ણ. હું લઉં નિશા. હા કોઈ હાલો ને સુધાબેન લો. સાચો જે વચ્ચેથી લઈશ કે ગમે તે તો ચાલે ને બકા. એટલે મારા જે 2-3 પોઈન્ટ જે યાદ રહ્યા છે હા વચ્ચેથી લેશો તો ચાલશે પણ મુખ્યત્વે આ જે તૃતીય અધ્યાય છે ને એ 6 પ્રશ્ન પર આધારિત છે. એટલે તમે વચ્ચેથી અત્યારે જેટલું લેવું હોય એટલું લઈ લો પણ પછી એ પ્રશ્નોનું આવરણ પ્રશ્નો લેવા હોય તો હું લઈ લઉં. 6 પ્રશ્નો લેવા હોય તો લઈ લો. પછી હું થોડુંક લઈ લઉં પછી તમે લો. હા ભલે ભલે. સાચું ધન જેને કહીએ તો જે સાચો જે ભગવાનનો ભક્ત છે જેનામાં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે તે સાચું ધન છે. પછી તે અને જેનામાં જે ગમે તેટલો બીજી રીતે જે ધનવાન હોય પરંતુ જેનામાં આ ભક્તિ ભાવ ના હોય, જેનામાં ભગવાનનું કોઈ જ્ઞાન જ ના હોય, એ ગરીબ જ છે. એ ગમે તેવો ધનવાન હોય તો પણ એ ગરીબ જ છે. પછી ભગવતી માસી લો જરી મરજી યાદ કરવું પડશે બીજું. પણ મેં છે ને 6 પ્રશ્નો યાદ કર્યા છે. એટલે માસી 6 પ્રશ્ન તમે નથી લેવાના તો બહુ મજાનો સત્સંગ થઈ જાય. હું વાંચન કરું છું એવી રીતના તમે 6 પ્રશ્ન લઈ લો. That's not gonna work. જેનામાં 6 ગુણો હોય 6 પ્રશ્ન લેવાના છે તો તમારા સિવાય કોણે સ્મરણ કર્યા છે એ પૂછો પહેલા. એ પૂછો પહેલા કારણ કે પછી જે રહી જતા હોય એ તમે લેજો. ઘણીવાર શું થાય કે 6 માંથી મને 3 જ એકચ્યુઅલી મને 3 જ યાદ આવ્યા છે ઓનેસ્ટલી સ્પીકિંગ. તો એવું કેટલાય જણને થયું હોય તો પછી રહી જતું હોય તમને તો 6 યાદ છે. 6 પ્રશ્ન બોલું છું. 6 પ્રશ્ન બોલું છું. ના 6 પ્રશ્ન નથી બોલવાના એક જ જણે. લેટ મી રિપીટ અગેન એન્ડ અગેન. ઓકે પહેલો પ્રશ્ન બોલું છું. જેને 6 યાદ હોય ને જેને 6 યાદ હોય તે પહેલા વેઇટ કરો અને જેને એવું યાદ છે કે ઓ મને તો એક જ પ્રશ્ન યાદ છે મને બોલી લેવા દો તો એ પહેલા બોલી જાઓ. ખ્યાલ આવ્યો? હું ખાલી એવું કહું છું.
બોલી જાઓ હેતલબેન, કોણ બોલતું હતું? પહેલો પ્રશ્ન બોલું છું. સૌનું કલ્યાણ છે. મ્યુટ થઈ ગયા. એ બોલીને મ્યુટ થયા. સૌનું કલ્યાણ શેમાં છે બોલ્યા એ. પછી મ્યુટ થયા. કેટલા પ્રશ્નો કોણે કાલે ધ્યાન આપ્યું હતું કે આપણે આના પર કરવાના છીએ? કોને યાદ છે બીજા કોઈ પણ પ્રશ્ન? એ લઈ લેજો પ્લીઝ. ભગવતી માસી આરામથી રાહ જોજો. હા, આપણે કોઈ ઉતાવળ નથી. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. નિશાબેન, હજુ તો કાલનું તો હું સાંભળી રહી છું, એટલે હું કશું નથી હજુ સાંભળ્યું. બિલકુલ યાદ નથી અને મને યાદ રહ્યું નથી. એ ત્રણમાં ભગવાનના અવતારનો વિચાર એ લેવાય. જે ભગવાનના અવતારનો વિચાર થી નિશા ભાગવત થી ભગવત સાંભળવાથી, ભગવતનું સ્મરણ એ કરવાથી દોષોની નિવૃત્તિ થાય છે અને તેનાથી હૃદયમાં ભક્તિભાવ જાગે છે અને પ્રભુના દર્શન થાય છે. તેના મન શુદ્ધ થાય છે. ભગવત સાંભળવાથી મન શુદ્ધ થાય છે અને દોષોની નિવૃત્તિ થાય છે અને મન શુદ્ધ થાય છે, જેનાથી પ્રભુની ના દર્શનની સ્મૃતિ થાય છે. જીવનું કલ્યાણ ભગવત સાંભળવાથી થાય છે. ભગવાનના 2 અવતાર લેવાય સૃષ્ટિ સર્જન પહેલાના. હા માસી, લેવાય, પણ હમણાં થોડીક વાર રોકાઈ જાવ. અને ફોઈ, તમે ગઈકાલના વાંચનના સંદર્ભમાં લો છો અને મન કરતા પણ ત્યાં શુદ્ધિકરણ અંતઃકરણનું થાય છે. ઓકે ફોઈ? અંતઃકરણ શુદ્ધ, કારણ કે મન કરતા પણ જે અધિક એનું જે એ છે કે જે શુદ્ધ અંતઃકરણમાં જ પ્રભુ બિરાજે, એટલે ત્યાં શુદ્ધિ અંતઃકરણની છે. એટલે એના માટે રોકાઈ જાવ. તમે કાલનું વાંચન છે ને એના પર અત્યારે લઈ રહ્યા છે, જે બરાબર છે, પણ હમણાં 5 મિનિટ રોકાઈ જાવ. આપણે પ્રશ્નો લઈ લઈએ, કારણ કે આ અધ્યાયની શરૂઆત 6 પ્રશ્ન દ્વારા થઈ છે અને અંત ક્યાં આગળ આવ્યો? જે સૂતજીએ કહ્યું. તમે અત્યારે જે લઈ રહ્યા છે, તો સૂતજીએ કહ્યું કે પ્રશ્ન જિજ્ઞાસુ હોય, જે જિજ્ઞાસુ ઋષિઓ છે, જે જાણકાર છે એ અને અધિકારી છે, એ જે પ્રશ્નો કરી રહ્યા છે એના સંદર્ભમાં 6 ઉત્તર આપ્યા. અને 6થા ઉત્તરમાં એમને આ ભાગવતજીનું જે સ્વરૂપ છે એ સમજાયું કે ભાગવતજી દોષની નિવૃત્તિ કરીને અંતઃકરણને શુદ્ધ કરવા વાળું છે. જેમ સૂર્ય ઉગે અને સૂર્યથી રોગો દૂર થાય, એમ આ પુરાણ છે, સૂર્ય પુરાણ છે, એટલે એ પુરાણોમાં સૂર્ય રૂપ છે એમ ભગવતજી, અને એના ઉદયથી આ થાય છે. એટલે એ તમે જે લો છો એ અત્યારે કાલના સંદર્ભમાં લઈ રહ્યા છો, બરાબર છે, પણ આપણે આ પ્રશ્નમાંથી આપણે અવતારોમાં પણ આગળ વધવું છે, રાઈટ? એટલે તમને યાદ આવે વચ્ચે થોડું કંઈક લો તો બરાબર છે, પણ એ કાલના તમે જે લઈ રહ્યા છો એ કાલના વાંચન પર ફોકસ છે, ખરું ને? ભગવાન અવતારો પર પહોંચીએ એ પહેલા લતા માસી વેઇટ કરો કે આપણે પ્રશ્ન હજી એક જ થયો છે. આપણે વેઇટ કરી રહ્યા છીએ કે પ્રશ્ન હજી બીજા કોઈ પ્રશ્ન લે છે કે નહીં, અને આપણે સારી એવી રાહ જોવી પડશે. એમ નહીં થઈ જાય. 6 પ્રશ્ન છે, 19 પાર્ટિસિપન્ટ છે, 3 કામ કરીને ચાલો ભાઈ 2 જણનું નથી થયું, નથી સાંભળ્યું, હું નીકળી ગઈ, હજી 3 નીકળ્યા, તો પણ બીજા આટલા રહ્યા. એના પછીનો પ્રશ્ન હું લઈ લઉં, કારણ કે મને તો 3 જ પ્રશ્ન યાદ છે ઓનેસ્ટલી 6 માંથી. અને બીજા જેવી રીતના કીધું કે સૌનું કલ્યાણ શેમાં છે, એવી રીતના બીજો પ્રશ્ન જ્યારે પૂછ્યો તો એવું
એવી રીતે કે પ્રભુના બીજો ને ત્રીજો પ્રશ્ન સંકલિત છે એકબીજાની સાથે કે પ્રભુના પ્રાકટ્યનું પ્રયોજન શું છે, અને પછી ત્રીજો કોઈને એના સંકલિત જ છે, કોઈને યાદ આવતો હોય તો લો. પ્રભુનું પ્રાગટ્યનું પ્રયોજન તો ભક્તોના અત્યારે આપણે પ્રશ્ન લઈએ છીએ, થોડાક સ્ટોપ થાઓ, આપણે પ્રશ્ન પહેલા લઈ લઈએ, રાઈટ? નિશા, પહેલા બે પ્રશ્ન જે છે એમાં પહેલો પ્રશ્ન કે સૌનું કલ્યાણ શેમાં, અને બીજો પ્રશ્ન કલ્યાણનું સાધન, એટલે ફળ અને સાધન એ આયા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આવ્યો તો કે પ્રભુના અવતારનું પ્રયોજન શું. ઓકે, તો પહેલો અને બીજો પ્રશ્ન એ રીતનો છે કે હા, એટલે સર્વનું કલ્યાણ શેમાં છે એ પહેલો પ્રશ્ન હતો, અને પછી એવું કીધું કે જેનાથી બધાનું જ કલ્યાણ થઈ જાય એવું કંઈક બતાવો, એવું ને? એવી રીતના પ્રશ્ન છે ને? ના, એનું સાધન શું છે એવું હતું. એ સાધન જ થયું ને સોનલ, કે જેનાથી બધાનું જ કલ્યાણ થઈ જાય એ બતાવો, એટલે એવું સાધન બતાવો એમ. હા, એવું હતું, કલ્યાણ બધાનું થઈ જાય. ત્યારે ત્રીજો પ્રશ્ન થયો પ્રભુના અવતારનું પ્રયોજન. હા, એટલે પણ અમે ખાલી એવું કહીએ છીએ કે પહેલા સર્વનું કલ્યાણ પૂછ્યું શેમાં છે, એટલે કે ફળ બતાવો, અને બીજું કે એ બધાનું જ કલ્યાણ એક જ વસ્તુથી થઈ જાય એવું શું છે એમ, કે જેના બધાનું એટલે કેવું કે જાતિ ત્યાં આગળ નથી નડતી, ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો ભેદ નથી આવતો, અને બધાનું એક જ દ્વારા કલ્યાણ થઈ જાય એવું શું છે એમ, એવી રીતે. ઓકે, તો હવે આ ત્રીજો આવી ગયો. હવે ચોથો લો. ચોથો એની સાથે સંકલિત જ છે, જે પ્રશ્ન છે ને કે પ્રભુના પ્રાકટ્યનું પ્રયોજન શું છે, એની સાથે ચોથો સંકલનમાં જ છે. યાદ કરવાનો પ્રયત્ન કરો, થશે. હા, મારો એક હતો તે આવી ગયો, એટલે હું મ્યુટ રહું છું હમણાં. આ પ્રશ્ન પર એટલે જોર આપીએ છીએ કે આ પ્રશ્નની યાદી આવશે ને તો જવાબ તો ઓટોમેટિક તમને લોકોને યાદ આવવા માંડશે. પ્રભુના અવતારો. પ્રભુના પ્રાકટ્યનું પ્રયોજન પછી છે ને જે પ્રશ્ન પૂછ્યો ને એ એવો પૂછ્યો, હિતલ, અવતારો નથી પૂછ્યા. પછી શું પૂછ્યું? દેવકની કન્યા. હા, બરાબર છે, પણ ત્યાં પૂછવાનું તાત્પર્ય એના શું સંકલનમાં હતું એ. હા, એટલે પૂછવાનું તાત્પર્ય શું છે આવું? બીજી કંસવન તો બીજી રીતે પણ છે, આ તો પરતંત્ર કહેવાય. એ જ પૂછવાનું પ્રયોજન છે કે પ્રભુ છે તો પરતંત્રતા કેમ આવી? એ સ્વતંત્ર છે અને સ્ત્રી તો પરતંત્ર છે. અને એમાં દેવકની કન્યા વસુદેવના પત્ની માંથી કેમ પ્રકટ થયા કે છે, તો એ તો એમ કે પરતંત્ર કહેવાય. તો પ્રાકૃત દેહની જેમ કેમ, એટલે ટૂંકમાં એમ. રાઈટ. કંસવન તો બીજી રીતે પણ થઈ શકે. બાળક કેવી રીતે જન્મે એવી રીતે કેમ એમ ટૂંકમાં. આવી ગયો ચોથો પ્રશ્ન. ચાલો ભાઈ, પાંચમા પર. તો હું તો અનમ્યુટ જ થયા કરીશ. એક મિનિટ, હવે પાંચમો અને છઠ્ઠો રોકાઈ જાય હિતલ. ચલો. ના, આવી ગયો ચોથો ને પાંચમો બે જોડે ભેગો થઈ ગયો. એ આજ કે એક તો પરતંત્ર અને પરતંત્ર. આઈ થિંક બીજો ત્રીજો મિક્સ હતો નહીં ને? ના, બીજો ત્રીજો મિક્સ નતો. પહેલો બીજો. હિતલ,
તું કે છે ને અવતારોનું તો એ ચોથા ને પાંચમામાં જ આવે છે ને, પછી તો કૃષ્ણ ભગવાન. પાંચમામાં આવશે એક બેટા. મિનિટ, આપણે ચોથા ને પાંચમામાં આવતું હોય સોનલ, તું આગળનો લઈ લેતો. ચલો, ના, ત્રીજા ને ચોથાનું પણ પેલું હોય છે કે આનંદમય કૃષ્ણ ભગવાન આનંદમય સાક્ષાત ભગવાન છે, પણ મને આગળનું. હા, તો લીલા. પછી કેમ આવી રીતના પ્રકૃતિની જેમ માતાના ગર્ભમાંથી પ્રકટ થયા એમ, એવી રીતે પ્રશ્ન એ છે. પ્રભુને હા, કઈ એટલે માતાના ગર્ભમાં ધારણ ના કરવું ચોથો પડે એમ. ચોથો ને પાંચમો એટલે એમાં આવી ગયો. હવે એકલો છઠ્ઠો પ્રશ્ન રહ્યો. એક મિનિટ તો બોલી જા બંને સેપરેટ કરીને, કારણ કે આઈ ગયો ના કરે. બીજા લોકોને કનેક્ટ થવું જોઈએ આપણી જોડે જોડે. એટલે ના હોય તો ત્રીજો ચોથો પાંચમો બોલી જા, તને લાગતું હોય કે આઈ ગયો હોય. જો પહેલો પ્રશ્ન સૌનું કલ્યાણ એટલે ફળ. બીજો પ્રશ્ન કલ્યાણનું સાધન એટલે સાધન થયું, ફળ અને સાધન આવ્યું, અને ત્યાર પછી પ્રભુના અવતારોનું પ્રયોજન આવ્યું. અને પ્રભુએ અવતારો લીધા તો કયા કારણસર? તો કે ભક્તોના દુઃખ દૂર કરવા માટે પ્રભુએ અવતારો લીધા. એ અવતારોની કથા એ ચોથો પ્રશ્ન. અને પ્રભુએ દેવકીજીના ગર્ભથી મનુષ્ય. એક મિનિટ, અવતારનું પ્રયોજન એ જ પ્રશ્ન ના કહેવાય? સેમ જ અવતારો કેમ લીધા અને પછી અવતારો, એટલે બે પ્રશ્નો જુદા થયા ને. અને હવે પ્રભુએ મનુષ્ય. ના, એક મિનિટ નથી સમજાયું. તું દોડ્યા ના કરીશ, ઉભી રહે. હું તને પૂછું છું, તું આગળ ચાલ્યા કરે છે. હું એવું કઉ છું કે અવતારનું પ્રયોજન અને અવતાર કેમ લીધા, એ બે પ્રશ્નમાં શું ફરક? એ બે પ્રશ્ન એક જ ને. અવતારોનું પ્રયોજન અવતાર કેમ લીધા. હા, તો પછી બંને એક જ. અને એટલે અવતારોનું પ્રયોજન કીધું એટલે પ્રભુના અવતારોની કથા આવી પછી એમ. હા, એટલે અવતારોની કથા એ કોઈ પ્રશ્ન નથી. એ પ્રશ્ન અવતારોની કથા એટલે ટૂંકમાં એ બોલું છું, પણ પ્રભુના અવતારો કે ભક્તોના દૂર કરવા માટે પ્રભુએ કયા કયા અવતારો લીધા એમ. હા, પણ એમે અવતારનું પ્રયોજનમાં જ એ આવી ગયું. એ કોઈ પ્રશ્ન નથી અલેખથી. એ જવાબ છે, એવું કહું જુદો છું. પ્રશ્ન છે. જુદો ના, પ્રશ્ન એક મિનિટ મને એટલું. હા, હમણાં ભગવતી માસી બોલ્યા હતા ને, એ પ્રશ્ન અલગ છે. અને આ હેતલ કે છે ને કે અવતારો લીધા તો ભક્તોના ઉદ્ધાર માટે લીધા, એ પ્રશ્ન અલગ છે એમ. ચેક કરો કોઈ, પણ મને એક્ઝેક્ટ પેલું ક્વેશ્ચન આ ફળ અને સાધન નું કે છે ને હેતલ, એ બરાબર છે. મને પછી ચોથો પ્રશ્ન કોને? બસ ચાલો. ચોથા પ્રશ્નની અંદર ભગવાનના અવતારોની કથા પૂછે છે હા, કે પ્રભુએ કયા અવતારો લીધા અને બરાબર. હા, એવી રીતે આવ્યું છે. તો પહેલા અવતારમાં, ત્રીજા પ્રશ્નમાં અવતારનું પ્રયોજન, અને અવતારનું પ્રયોજન. અને ચોથા પ્રશ્નમાં ચોથા પ્રશ્નમાં અવતારોની કથા આવે એટલે અવતાર વિશે પૂછે છે. હા, અવતાર વિશે પૂછે છે. હું તમને એવું કહેવા માંગુ છું કે બેને સેપરેટ કરો. પ્રયોજન ના, પ્રયોજન એટલે પેલું ભગવાન કૃષ્ણ નું છે. હવે અવતારો વિશે છે. બેન, એ જુદું ના પાડ. હવે સોનલ પાંચમો પ્રશ્ન આવશે. સોનલ પાંચમામાં આવશે. ઓકે, સોરી. જુદું ના પાડીશ ત્યાં. હા, હવે એટલે અવતારનું પ્રયોજન પૂછ્યું, અને પછી અવતાર વિશે પૂછ્યું કે અવતારો કયા એમ. ખ્યાલ આવ્યો? એટલે કેમ અને કયા. જો ટૂંકાણમાં જોઈએ તો કેમ અને જો પહેલામાં ફળ સાધન અને બીજામાં કેમ અને કયા. બરાબર, એટલે 4 થયા. બરાબર, 4. ત્રીજો ચોથો આવ્યો. હવે પાંચમો પ્રશ્ન કે પ્રભુએ દેવકીજીના ગર્ભથી મનુષ્યાકૃતિ રૂપે જે અવતાર કેમ ધર્યો? ના બેન, ભગવતી માસી લીધો એ પહેલા સંલગ્ન હતો એની સાથે, પેલા સાથે. ના ભગવતી. અને હવે છઠ્ઠો પ્રશ્ન કે આપણે ભગવાનના સ્વધામ પધાર્યા એક મિનિટ શાંત રહે. એક મિનિટ. ઓકે, ભગવતી માસી અને સોનલ જો એવું કહેતા હોય ના, તો તમારા મત પ્રમાણે ચોથો પ્રશ્ન કયો છે એ કહો પહેલા. ચોથો પ્રશ્ન
એવો છે કે લીલા માત્રથી અનેક કલાઓ ધારણ કર્યા ભગવાનના ઉદાર કર્મ અમને શ્રદ્ધાળુ સંભળાવો, એટલે કે ભક્તોના દુઃખ દૂર કરનાર અવતાર કથા કહું. એ તો થયું તારે, એ તો એ થયું. ચોથો, એ હા ચોથો. તે હેતલ એ તો કે છે ચોથો. એટલે એક તો હું જે પહેલા ત્રીજાની વાત પ્રશ્નની ચાલે છે હવે. ઓકે, હું પહેલા પ્રશ્નની બાબતમાં કહેતી હતી કે હેતલબેને કહ્યું ને પેલું કે દેવકીજી એ થી પાંચમો જન્મ થયો. એ પાંચમો. એ પાંચમો પ્રશ્ન. અરે સોરી, કપડાઈ જાય છે. એને નિશા, જો મેં ભાગવત સાથે આજે ટેલી કર્યું હતું. કાલે મેં તને કહ્યું ભાગવત સાથે કઈ ટેલી વાંધો નહીં, કર્યું. તમે જો જોયું હોય ને તો તમે છે ને ભગવતી માસી, તમે ચોથો પ્રશ્ન તમારા મતે શું છે એ લો. હા, ચોથો તો એમને લીધો. કહું ને અવતાર કથાઓ. એક જ મિનિટ સોનલ, ચોથો લીધો તો કયો લીધો બોલ? ચાલ. કે અવતાર લીધા છે તો એમની એમના બરાબર, ભક્તોના ઉદ્ધાર માટે છે પણ તો એ જ એની કહું. કથાઓ કહો. બરાબર, એ જ હેતલ કે છે. તો ભગવતી હા, માસી બરાબર શું જુદું કે છે? અને આ ભગવતી માસી હા. ચોથો આ જ કે છે બકા. એમને ના પાડી, કારણ કે ચોથું હું તને એવું કહું છું એ કે છે કે પાંચમો પેલો જે સંકલન થઈ ગયો છે એવું કે છે ચોથામાં જ. ના ભગવતી માસી એવું આગળનો કહે છે. હા આગળમાં હા બોલો. પ્રાકટ્યનું પ્રયોજન પૂછ્યું તું ને એમાં એમાં શું? દેવકીજીનું કર્યું હતું કે સ્ત્રી તો ભગવાન સ્વતંત્ર છે ને સ્ત્રી પરતંત્ર છે, તો પછી દેવકના કન્યામાંથી શા માટે એ કંસનો પ્રશ્ન વસ્તુ બદલાઈ ગયો ભગવતી માસી, ત્યાં પ્રશ્ન બદલાઈ જાય છે. તો પ્રશ્ન વધારે થઈ જશે. ના થાય માસી, પાંચમો પ્રશ્ન આવશે કે આનંદમય શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન જ છે, બરાબર છો તમે, બિલકુલ બરાબર છો. એ જે પાંચમો સર્વ કરતા છે, કરવા માટે સામર્થ્ય છે, તો પછી મનુષ્યાકૃતિ રૂપે કેમ અવતર્યા? અને સન મનુષ્ય આકૃતિ રૂપે પ્રકટ થયા ને એમાં જ આ દેવકીજી નું આવી જાય વર્ણન. એ આવશે, અને એ આયા પછી હવે એક જ મિનિટ હેતલ, લેટ હર બી સેટિસ્ફાઈડ. એમને કર્યું છે તો એમને સેટિસ્ફાઈડ થવા દો પહેલા. ના બરાબર છે, હું ફરી વાંચી જોઈશ. તો મેં આમાં પેજ નંબર સાથે બધું રાખ્યું. જો એક વાત કહું, તમને કાલે વાત થયા પછી મેં પણ જોયા હતા જે દેવકીજીનું એ કે છે ને એ અવતારોના પહેલા આવે છે. એ હું પણ તમને કહું, કારણ કે મેં પણ વાંચ્યું હતું, પણ મને પેલું ડિટેલમાં યાદ નથી રહ્યું. પણ એટલે અવતારોના પહેલા એટલે શું કહેવા માંગે છે? દેવકીજીના એના પ્રમાણે એમ કે આ સ્ત્રી પરતંત્ર છે. ભગવતી માસી જે બોલ્યા ને કે દેવકીજીના તું કે પછી વાંચું. હા વાંચો. પેજ ઉપર છે ત્રીજો, ભગવાન તો સ્વતંત્ર છે, સ્ત્રી પરતંત્ર છે, તેમાં દેવકના કન્યા વસુદેવજીના પત્નીમાં શા માટે પ્રકટ થયા? તો હું એવું જ કહું છું કે ત્રીજો પ્રશ્ન પેજ છે ને, નંબર 66 ઉપર. એવું નહીં, ત્રીજો પ્રશ્ન ઇટ્સ ઓકે, ડોન્ટ વરી અબાઉટ ધ પેજ. વોટ આઈ એમ સેઇંગ કે ત્રીજો પ્રશ્ન શું છે કે પ્રયોજન શું છે પ્રાકટ્યનું, અને એની સાથે તરત જ આ પ્રશ્ન છે કે પ્રકટ થયા તો પછી સન મનુષ્ય આકૃતિ આવી રીતના સ્ત્રીના ગર્ભમાંથી કેમ થયા? એટલે એ રીતે ત્રીજો ને ચોથો છે, હું એવું કહેવા માંગુ છું. અને પછી હવે પાંચમો પ્રશ્ન અવતારો વિશે એમ. ના, ચોથો પેલો આવે લીલા કલા અવતારમાં એવું કીધા નિશા ભગવાનના ઉદાર હવે એક કર્મ વસ્તુ અને ક્લિયર. શ્રદ્ધાળુને. માસી હું 1 મિનિટ ટૂંકમાં બધા પ્રશ્ન બોલી જાઉં એટલે તમને. હા બોલી જા, કારણ કે 5 સુધી બરાબર બોલી છે. હા એટલે જ કહું છું કે હું પહેલા બધા ટૂંકમાં બોલું છું. પહેલો પ્રશ્ન, સૌનું કલ્યાણ શેમાં? બરાબર. બીજો પ્રશ્ન, હા સોનલ બોલ. હું નથી બોલતી. ઓકે, તમે બોલો છો હેતલબેન. હા, પહેલો પ્રશ્ન, સૌનું કલ્યાણ શેમાં છે? બીજો પ્રશ્ન, કલ્યાણનું સાધન શું છે? ત્રીજો પ્રશ્ન, ભગવાનના અવતારનું પ્રયોજન શું? ચોથો પ્રશ્ન, ભગવાનના અવતારો કયા કયા? પાંચમો પ્રશ્ન કે પ્રભુએ આનંદમય શ્રી કૃષ્ણ સાક્ષાત સર્વ સામર્થ્ય છે, તો મનુષ્યાકૃતિ રૂપે કેમ અવતાર્યા? અને છઠ્ઠો પ્રશ્ન, ભગવાનના સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો? હવે ઓર્ડર બરાબર આવ્યો.
આ જ ઓર્ડર કહેતા હતા સોનલ. ના હવે તો તમે means સંકલન આ કરવા સાંભળો. જશો ને પૂછ્યું છે ને હે? અવતાર સોનલ મારી વાત બદલાવે સાંભળો. એ વાત બરાબર, હતી. તો આ સોનલ એક આ મિનિટ સોનલ એક મિનિટ હવે સંકલન કરવા જશો ને તો પહેલો ને બીજો પ્રશ્નનું સંકલન ત્રીજામાં મળે છે અને ત્રીજા ને ચોથાનું સંકલન પાંચમો અને છેલ્લો આવશે. તમે જોજો ક્રમ વાઇઝ જ્યારે આપણે વાંચન અને કર્યું કાલે ને આપણે ત્યારે છેલ્લે એને વાંચન પણ કનેક્શનમાં પૂરું આવ્યા હતા. એનાથી જ કર્યું. કાલે હા. આપણે છેલ્લે વાંચન પર છઠ્ઠા વાંચન પણ પણ આ એવી રીતે જ પ્રશ્ન પૂર્ણ આ થયું. ચોથો લખ્યું છે આમાં કે લીલા માત્રથી અનેક કલાઓને ધારણ કરતા ભગવાનના ઉદાર કર્મ અને અમને શ્રદ્ધાળુને સમજાવો. ભક્તોના દુઃખ દૂર કરનાર ભગવાનની શુભ અવતાર કથા કહો. અવતારનું પ્રયોજન કઈ રીતે એ ચોથું એટલે બતાવે છે ચોથામાં આમાં. આવ્યું ને પણ અવતારનું માસી પ્રયોજન. માસી એક હા. મિનિટ કઈ રીતે પછી આગળ બીજું વાંચો કોનો અવતાર અનો વગેરે અવતાર અમને વગેરે કહો અમને કહો. કહો. હા એવું આવ્યું એટલે એની અંદર કયું પ્રયોજન એની જોડે આ કનેક્ટ કર્યું કે પ્રભુએ કયા અવતારો કયા કયા ભક્તો માટે લીધા એમ. એટલે બે પ્રશ્નનું બરાબર, એ તો એવું જ હોય. ભગવાનના અવતારો લેવાનું પ્રયોજન કેમ લીધા અને કયા લીધા અવતારો ને કયા ભક્ત માટે કયા અવતાર લીધા. પ્રેમીલાબેને જોઈન કરો ને કોઈ. પછી હેતલ પાંચમો બોલ ને બકા. હા માસી આ પાંચમું મારી આપણે પાસે આ ભાગવત ખુલ્લું છે એટલા માટે. આનંદમય કૃષ્ણ સાક્ષાત ભગવાન આ છે. એ જ આપ્યું છે. હા. હા હા બરાબર. તો પછી મનુષ્ય એ આકૃતિ સન મનુષ્ય આકૃતિ એ ધ્યાન રાખો ને એટલે પાંચમો પ્રશ્ન તમારો થઈ ગયો. બરાબર. માસી હવે સન સિક્સ મનુષ્ય હવે આકૃતિ. સિક્સ બોલ હેતલ. હવે શિક્ષ કે ભગવાનના સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો. બરાબર છે એ બી તો બરાબર. ક્યાં પહોંચી ભગવાન ગયા થઈ ગયા ને એટલે જો ભગવતના ભગવાન કૃષ્ણ યોગેશ્વર અને બ્રહ્મણે છે તે જ્યાં સુધી ભૂતલ ઉપર બિરાજતા હતા ત્યાં સુધી ધર્મ રક્ષા કરતા હતા. ભગવાનના પધારી ગયા પછી પણ ધર્મના કાર્યરૂપ ભગવત સંબંધી બુદ્ધિ તો દેખાય છે. તો ધર્મ કોને શરણે ગયો, ધર્મની રક્ષા કોણે કરી? આ છઠ્ઠો પ્રશ્ન હવે એ થઈ જ ગયા. પોતાનું તેજ પધરાવ્યું ને આપણે કાલે જે રાઈટ લીધું રાઈટ રાઈટ કે પોતાનું થઈ તેજ ગયા. પધરાવ્યું તે જ પ્રશ્નનો જવાબ કાલે આપણે ભાગવતજીમાં લીધો કે ભાગવતજી સ્વરૂપે પ્રભુ બિરાજે છે. એટલે આ પ્રકરણમાં પછી એવું કહું નહીં ને કે તમને એમ કે ભાગવત જ બધું આમાં જ બે પ્રશ્નો છેલ્લા બે પ્રશ્નોમાં છે. પહેલા બે આપણે કાલે જ લીધો માસી. આપણે જે કાલે પ્રશ્ન લીધો ને કે ભાગવતજી સૂર્યરૂપ વેદ છે કે જેમ સૂર્યથી સૈકડું થઈ જાય નિવૃત્ત સગડા દોષ નિવૃત્ત થઈ જાય. હવે દોષ નિવૃત્ત થાય પછી જ પ્રભુનું શરણ પ્રાપ્ત થાય ને અને એ ભાગવતજી દ્વારા જ શક્ય છે. એટલે કાલે આપણે આખો એનો જ જવાબ લીધો છે. હવે આગળ જોઈએ આપણે. હવે કશું છે? હવે કશું રહે છે તમને? આમાં કશું નહીં રહે. પ્રશ્નો લઈ લીધા આપણે. એની વિગત હવે લેવાની જરૂર નથી. ના વિગત નહીં આપણે નહીં તો પછી આપણે આટલું તો વિગતવાર તો કર્યું છે પણ ફળ સાધન પ્રયોજન અવતાર પ્રયોજન અવતારનું કયું એટલે પછી કયા કયા અવતાર છે? એક તો અવતાર લેવાનું કારણ શું અને અવતાર વિશે એટલે પ્રયોજન અવતારનું પ્રયોજન અવતાર વિશે અને સન્મનુષ્યાકૃતિ અને સન્મનુષ્યાકૃતિ. હા એટલે એટલા માટે ધ્યાનમાં રાખવાનું કે પાંચમા પ્રશ્નમાં મુખ્યત્વે એ પૂછે છે કે ભગવાન છે તો આવી રીતે કેમ આવ્યા એમ. અને પછી તો કલી જ આવી જાય છે. ભાગવતજી જયારે પધરાયું ત્યારે કાળ તો કલિકાલ જ આવી ગયો ને એટલે કે કલીમાં પછી ધર્મ કોના શરણે જશે એમ. એ મને એ પ્રશ્ન યાદ નતો. મને જવાબ યાદ હતો કારણ કે કાલે વાંચ્યું હતું પણ પ્રશ્ન મને કઈ રીતના હશે એ પ્રશ્ન મને નતો યાદ અને આ બે મને સાથે જ યાદ હતા. અવતાર સેમ આ પ્રકરણ કાલે મેં 2 વખત વાંચ્યું એટલા માટે તો મને ના મેં તો વાંચ્યું નતું પણ વાંચ્યું ત્યારે પછી મને ઘણી વાર એવું થાય કે બધાને પાસે ભાગવતજી નથી બિરાજતા અને હું વાંચું પણ ખરી ને પછી ફરી પણ ખોલું તો પછી એ ના એટલે જેટલું અને નોટમાં મેં વિગતવાર લખેલા છે એટલે તે તારું એ તમે બરાબર છો પણ આ તો બધાની જોડે ના બિરાજતું એટલે પછી હું ખોલવાનો પ્રયત્ન ના કરું. પણ થઈ ગયું આપણે હવે. હા થઈ ગયું. પ્રેમીલાબેન ને જોઈન કરી શકો તમે લોકો?
એ નથી ઉપાડતા, ક્યારના કરીએ છે જોઈન્ટ. હવે વી કેનોટ ડુ એનીથિંગ. ના ઉપાડે તો આપણે કશું જ ના કરી શકીએ. હું ક્યારની એમને કોલ કરું છું, પણ એ છે ને મને કરી શકે છે, એ મને કોલ કરી શકે છે સ્કાઇપ પરથી, પણ એ સ્કાઇપ નો કોલ ઉપાડી નથી શકતા એટલા માટે. એટલા માટે નથી ઉપાડતા. બરાબર છે. હા, એટલે હવે હું શું કરું? મતલબ એમના ડિવાઇસમાં કઈ હશે. ખબર નહીં હવે ઘણી ખબર નથી પડતી વોટ્સ ગોઈંગ ઓન. કોઈને એમને વોટ્સઅપ કરીને કેવું હોય તો કહી દો કે અમે તમને કરીએ છીએ પણ તમે ઉપાડી નથી રહ્યા. કહી દઉં છું. કારણ કે હું નીકળીશ ને તો રેકોર્ડિંગ કટ થઈ જશે, એટલે મારાથી નહીં નીકળાય. વાંધો નહીં. અને તમે કહી દઈને પાછા આવી જાવ, કારણ કે તમારે અવતારનું લેવું છે. એટલે હવે આગળ વધી જઈએ. પ્રશ્ન તો થઈ ગયા. અવતારો, વરા અવતાર, નરસિંહ અવતાર, એ બધા જ અવતારો કેવાય. નાર એક જ મિનિટ, આના પછી શું આવશે ખાલી એ તો કહો. પ્રેમીલાબેન તમને જોઈન કરે પણ તમને ફોનની રિંગ નથી. તમને જોઈન કરે છે પણ તમારાથી થવાતું નથી. નિશા ક્યાંથી ટ્રાય કરે છે. તમને સંભળાય છે? માસી તમે આ ફોનમાં બોલો છો? ના ના, એ બીજો ફોન લઈને કરતા હશે એમને. સોનલ ત્યાં ને ત્યાં તો એમના બીજા ફોનથી કરાય ને, ઘરના ફોનથી એમને. ચલો આગળ શું આવ્યું તું બેનો? આગળ વધતો એ જોઈન થઈ જશે. અવતારો તો 24 અવતાર. 31 મિનિટ થઈ ગઈ છે. ચાલો નિશા, 24 અવતારો જે હતા તે જ અવતારની વાત ને? હા હા, એ જ અવતાર. બીજા કઈ લાવવાના આપણે? ત્યાં તમે નરસિંહ અવતાર એક તો પ્રભુએ બેન હા, શાંતિ, 1 મિનિટ. આ હવે વચ્ચે કશું રહી જાય છે એવું પૂછું છું. નહીં તો પછી અવતાર લેવા માંડે. ચાલો લો. લાગતું નથી. ઓકે, ચાલો લો તો. હા, નરસિંહ અવતાર તમારો ફેવરેટ લઈ લો. નરસિંહ અવતાર લીધો પ્રહલાદજી માટે. ભક્ત પ્રહલાદ નું રક્ષણ કરવા માટે ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો. સરસ. ચાલો હવે બધા અવતારો ટૂંકમાં લઈ લો ફટાફટ. જેટલાથી લેવા એટલા કાઉન્ટ રાખજો ખાલી તમે લોકો તમારી જાતે. 24 લેવાના છે. ફટાફટ અનમ્યુટ થઈને લો એકબીજા. બરાબર. લતા માસી લઈ લો. ચલો અવતારો પર આવી ગયા છે અમે. પહેલા તમારે 2 લેવા છે ને સૃષ્ટિ પૂર્વેના, એ લઈ લો. લતાબેન જોઈન થયા? પ્રેરણા માસીને ફોન કરવા માટે જોઈન તો થયા છે. અરે હું બોલું છું, કદાચ હું પાછી અનમ્યુટ થઈ ગઈ એટલે સંભળાતું નતું તમને. ત્રીજો અવતાર નારદજી નો છે, કર્મના બંધન માટે. તમે પહેલા 2 લઈ લો. હજી અમને નથી સંભળાયું. તમે સૃષ્ટિ પૂર્વેના 2 કહેતા હતા ને તમે લેવાનું. આ લોકો બોલે છે પણ ના, કોઈ નથી બોલ્યું. અમે તો ખાલી નરસિંહ અવતાર જ બોલ્યા છે. કોઈ ક્રમમાં નથી ગયા. તમે લઈ લો પહેલા. હા, પછી નારદજી પર આવો. અવતારો લોકોને સુખ દેવા માટે અવતાર લીધા છે ભગવાને. એમાં પહેલા 6 અવતાર બ્રાહ્મણ તરીકેના, પછીના 3 અવતારો ક્ષત્રિય રૂપે અને પછીના 4 અવતારો વૈશ્ય રૂપે. બ્રાહ્મણ એટલે ભણવું ભણાવવું, યજ્ઞ કરાવવા, દાન દેવું અને લેવું. એ બ્રાહ્મણના. શત્રુના પછીના બીજા અવતાર
સૃષ્ટિ પૂર્વેના બે. બોલો ને શું સૃષ્ટિ પૂર્વેના તમે પૂર્વે. લેવાનું કહેતા હતા ને કે મને તમે લેવા કહેતા છે હતા લેવાનું, લતા માસી. તો 24 અવતારો એમ કીધું તું એને. ના ના, સૃષ્ટિ પૂર્વેના કહેતા હતા ને, સૃષ્ટિ પ્રકટ થતા, સૃષ્ટિનું પ્રકટ થવું એના પહેલા પ્રભુએ 2 અવતાર લીધા. તો તમે એવું બોલ્યા કે મારે એ લેવા છે, એટલે અમે વેઇટ કરી રહ્યા છે. તમે બોલો એના માટે. તો પાછું તમે મને યાદ બોલ્યા નહીં હતા ને રાખતું. આદિનારાયણ, એવું નતા બોલ્યા તમે? હું બોલી હતી પણ પાછું હમ. એ તો પાછું જતું રહ્યું બેન જતો મગજમાંથી. એટલે એવું થાય, તે કઈ નહીં લાગ્યું, એટલા માટે જ યાદ કરાયું કે આદિનારાયણ બોલ્યા હતા ને એવું તમે. થાય. હો. વાંધો હવે નહીં. આદિનારાયણ પછી બીજો કયો યાદ આવે છે? એ વખતે બધું બરાબર યાદ આવી ગયું પણ પાછી ભૂલી પણ ગઈ એટલી વારમાં. હા, એ તો એટલે જ આ સુધાપ હોય છે ને કે અદના જે યાદ આવે ને તે લેતા થાય છે, કારણ કે જો પછી મગજ બીજો બ્રહ્માજી, એટલે હવે તમે આગળ ચલાવો. બીજો બ્રહ્માજી, એટલે આગળ ચલાવો. ત્યાં આમ તો પડતા. સુધાપ હોય છે ને. યાદ આવે એટલે કહી દેવાનું તરત. સુધાબેન એમ કે ભગવતીબેન રેવા દો, હું પેલા બોલી દઉં, મને યાદ છે. બિચારા લતા માસીને મેં રોક્યા એમાંથી, એમના મગજમાંથી લતાબેન તમે લતા જો માસી, બીજો આદિનારાયણ અને બ્રહ્માજી એ સૃષ્ટિ બ્રહ્માજી, હવે પૂર્વેના બોલો. છે. તમે આગળ લેતા થાવ, તમે જે લેતા હતા ને તે, નહીં તો આઈ જતું રહેશે પાછું. સનત કુમારોને આવવા દો, ચલો. ત્યાં આગળ એટલા માટે હા હા, લો લો, શાંતિથી લો. આપણી જોડે આખો ટાઈમ. સુધાબેન ની સાથે મારે પણ અમેરિકા આવતા રહેવું પડશે, ત્યાં યાદ રહે ને એમને એટલા માટે. હા, આઈ બરાબર. જાઓ, આઈ જાઓ. અમારે અહીંયા બદામો બહુ સારી મળે ને એટલે. ખાઈ નાખીએ છીએ. એટલું આખો દિવસ બદામ ખાશો ને તો અમને યાદ નહીં રહે ને, હવે ઉંમર થઈ ગઈ મારી. ચાલો, પહેલો અવતારથી સનત કુમાર થી ચાલુ કરો. એક મિનિટ. ઓર્ડર 22 ના અવતારો છે, લેવાય તો બરાબર? કઈ વાંધો નહીં. હા, ઓર્ડરમાં ના રહે તો કઈ વાંધો નહીં. તમને જેટલા યાદ હોય એટલા લઈ લો, પછી બીજા પણ લેશે. તમને જેટલા યાદ છે એટલા. અવતાર કીધા છે. પહેલો અવતાર લોકોને સુખ દેવા માટે. પછી બીજો અવતાર બ્રાહ્મણ અવતાર. પછી એમાં વરા અવતાર કર્યો. ત્રીજો અવતાર એ તો વરાળ અવતાર. કઈ વાંધો નહીં, બીજા ત્રીજાને ના ગણો, ખાલી તમને વરા યાદ છે. તમે વરા સિવાય હજી બીજું હવે કશું યાદ નંબર હોય તો બોલી લો. બોલશો જ નહીં, નંબર હા, બોલશો. નંબર ના બોલો. તમને વરા અવતારમાં શું યાદ છે એ લઈને પછી ના યાદ હોય તો મ્યુટ થઈ જાઓ, કોઈ બીજું લેશે. રાઈટ? તો વરા અવતારમાં શું યાદ છે તમને? ત્રીજું વરાળ અવતારમાં એક જ મિનિટ. નૈના માસી, હું લતા માસી જોડે વાત કરું છું. એક મિનિટ. હા. પછી પછી તમે લો. હા, બોલો બરાબર. બોલો આગળ. લતા માસી, તમે ડન થઈ ગયા? તમારું પતિ ગયું બોલવાનું? બધું મને યાદ નથી આવતું પાછું હવે. ના, પણ કયું એટલે બોલો. વરા અવતાર સિવાય બીજો યાદ છે તમને? તે વખતે નારદજી નો અવતાર. નારદજીનો. સરસ. એટલે તમે વરા અવતાર અને નારદજી લીધું. વરા અવતારમાં પ્રભુએ શું કર્યું? ખાલી એટલું જ પૂછું છું. બોલું? એક જ લાઈનમાં બોલવાનું છે. આપણે એવું બોલ્યા ને કે પ્રહલાદજી માટે ભક્તવશ થઈને પ્રભુ નૃસિંહ અવતારે પ્રકટ્યા, એવી રીતે વરા અવતારમાં કોના માટે પ્રકટ થયા? એટલું જ ખાલી પૂછું છું. ખ્યાલ છે? સમુદ્રમાંથી પૃથ્વી લઈને ઉપર આવે તે ને બકા. હા, એ. ઉદ્ધાર કરવા માટે વરા અવતાર લીધો. હા, બસ. ચાલો, સરસ. હવે નારદજીનું જેને પણ યાદ હોય તે બોલો, અને પછી નૈના માસીને બોલવા દો. નારદજી નું નિષ્કામ કર્મ કરવા માટે. નિષ્કામ ભક્તિ. બરાબર. સરસ. ચલો, થઈ ગયું. હવે નૈના માસી તમે બોલો. તમે કહેતા હતા ને. નરસિંહજી નું રૂપ ધર્યું એ ભગવાને ભક્ત પ્રહલાદ માટે. એ આવી ગયો બેન, થઈ ગયું. તમને જે બીજું યાદ આવે તે બોલો. અને વામન અવતાર પેલું 3 ડાગલા ધરતી બલિરાજાના માટે. સરસ. એટલે આપે વામન અવતાર યાદ કર્યો. સરસ. ચાલો, Yeah. હવે બીજો કઈ યાદ છે તમને? અને પરશુરામ નું નામ ધર્યું એ
પ્રદેશના પૃથ્વીની ફરિયાદ તેના માટે એવું કઈ હા બરાબર છે. ક્ષત્રિયો માટે ક્ષત્રિયો જે બ્રાહ્મણની રક્ષા કરવા માટે પરશુરામ બરાબર. અને પછી રામ એક અવતાર જ આવશે. મિનિટ લતા માસી, એક મિનિટ એક જણને ફિનિશ થઈ જવા દો. રામ અવતાર આવશે, રામનો અવતાર આવશે. હા બસ ચલો થઈ ગયું તમારું. રામ અવતાર શેના માટે કર્યો? એ દશરથ ને રાવણના માટે એનો રાવણને કોઈ રાવણના માટે મુખ્યત્વે પ્રભુને છે ને જન્મ નથી લેવો પડ્યો, કારણ કે એ તો ઈચ્છા માત્રથી દૈત્યોનો નાશ થાય. મુખ્ય પ્રયોજન તો ભક્તો માટે જ છે પ્રભુનું. એટલે ખટવાંગ મોક્ષ હેતુ, ખટવાંગ મોક્ષના માટે રામજીએ પુરુષોત્તમ સ્વરૂપે પ્રકટ થયા, અને પુરુષોત્તમ સ્વરૂપે પ્રકટ થઈને પુષ્ટિના પણ 4 કાર્ય કર્યા. એટલે મુખ્ય પ્રયોજન આપણે એ રાખવાનું જે આચાર્ય ચરણ આપણને કહી રહ્યા છે કે ભક્તો માટે પ્રભુ પ્રકટ થાય છે. બરાબર છે. પછી કપિલ દેવ. એક જ મિનિટ લતા માસી કંઈક બોલતા હતા. લતા માસી તમારે શું કેવું છે? નારાયણ સ્વરૂપના પ્રગટ થયા. કયા અવતારની વાત કરો છો આપ? નારાયણ નર અને નારાયણ 2 સ્વરૂપે પ્રગટ થયા હતા. સરસ. હા એમાં શું પ્રયોજન હોય છે? એમાં સબરીને તે જ ને સબરીનું આવે છે. નારાયણ અવતારમાં સબરીનું દ્રષ્ટાંત આવે છે ને નિશા? નર નારાયણ પણ એ રામ અવતારમાં આવશે સબરીનો. નારાયણ અવતાર એ નર આવેશ છે. નર અને નારાયણ 2 થયા ત્યારે. પછી કપિલ દેવજી નું આવી ગયો ને. શેના માટે? એ મુખ્યત્વે શેના માટે? એ શું બતાવે છે? એ અવતાર શું શીખવે છે? નારાયણ અવતાર શું શીખવે છે? જેવી રીતના આપે કીધું ને કે નારદજીએ નિષ્કામ ભક્તિ, રાઈટ, નિષ્કામ કર્મ, એવી રીતના નરનારાયણમાં શું કર્યું? કલ્યાણ માટે, મનુષ્યના કલ્યાણ માટે. કલ્યાણ માટે શું બતાવ્યું? કલ્યાણ ખરું, પણ એમાં પ્રભુએ શું, જો દરેક અવતારમાં પ્રભુએ કંઈક કરીને બતાવ્યું છે. જે જીવોને આપવું છે એ પ્રભુએ સ્વયં લીલા દ્વારા બતાવ્યું છે. જેમ નારદજીનું કીધું, વરાજી કીધું, પછી પરશુરામ કીધું, નૃષિ અવતાર કીધું, તો પછી એવી રીતના આમાં પ્રભુએ શું કર્યું? સી રીતે બોધ આપ્યો? ભક્તિ ને વૈરાગ્ય. વૈરાગ્ય કઈ રીતે? કઠણ તપ કરીને, બરાબર ને? નારાયણનું જે સ્વરૂપ છે તે એમાં તપ બતાવ્યું છે, એટલે વૈરાગ્ય અને ભક્તિ. બરાબર. ચલો હવે મિલનબેન બોલવા ચાહી રહ્યા છે. મિલનબેન. દત્તાત્રેય ભગવાન આહારમાં યોગ્ય, એટલે આહાર વિહારમાં યોગ્યતાનું ધ્યાન રાખવું, એ દત્તાત્રેય ભગવાન. મત્સ્ય અવતાર, ધન્વંતરી અવતાર. એક જ મિનિટ, 1 at a time. સંગીતાબેન અને પછી લાલીબેન. મત્સ્ય અવતાર. મત્સ્ય અવતારમાં શું આપ્યું? એ નથી યાદ. કોઈ બીજા એમને હેલ્પ કરો. એમાં શંખાસુરને માર્યો અને વેદ પુરાણના 4 વેદોનું કઈક છે, એવું કઈક હતું. બચાવ્યા ને. અને બીજો અવતારમાં પેલું એક જ મિનિટ, મત્સ્ય અવતાર પૂર્ણ થઈ ગયું. સત્યવ્રત રાજાનું એનું એ કર્યું ને, એમને માછલી કરીને એમનું રક્ષણ કર્યું ને સત્યવ્રત. એટલે મત્સ્ય અવતાર દ્વારા શું કર્યું ભગવતી માસી? મત્સ્ય અવતાર દ્વારા એમણે વ્યક્ત કરવું પડે. એમાં મત્સ્ય અવતારમાં શંખાસુરને માર્યો. એ બરાબર છે. તમે અસુરોને મન કેવી રીતે સ્થિર રાખી શકાય
એક જ મિનિટ કાળો મેરુ નૈના પર્વતને માસી સ્થિર રાખીને એમને મત્સ્ય અવતાર લીધો, પર્વતને સ્થિર રાખ્યો. ઓ ભાઈ એ મંદરાચલ પર્વત શ્રવણ ને કરાવ્યું રાખવા માટે કૂર્મા અવતાર છે. લાલીબેન ભેગું ના કરો. હા સોરી, બેન સપ્ત ઋષિઓને બચાવ્યા ને વેદોને. હા 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 વેદો ચોરી હા. ગયા હતા ને, વેદો ચોરી ગયા હતા. સપ્ત ઋષિને બચાવ્યા ને. સપ્ત ઋષિને પછી બચાયા નથી, લઈ ગયા છે સાથે. ઓ હા, બોટની અંદર. હા બોટ અને નહીં, હા મત્સ્ય અવતાર એટલે પ્રલય બોટ. કાળ હતો. એમાં હા, બોટ હા. શું, બોટ રૂપી શું હતું? બોટ શેની બની? મનુ રાજા લાકડાની બનાવી હતી બોટ. ઓ બેન, બોટને બોટની રીતે નથી જોવાની. એવું કહું છું કે એ શેનું રૂપ હતું? પૃથ્વીએ એનું રૂપ ધારણ કર્યું. પૃથ્વી, હા બરાબર. પછી ઋષભદેવજી એમને છે તે વિષય વાસનાનો ત્યાગ કર્યો અને ધૈર્ય એમનામાં હતું. પછી કપિલ દેવ. કપિલ દેવને સાંખ્ય યોગનું સમજાવ્યું એમણે. પોતાની માતા દેવહૂતિને અને જ્ઞાન પ્રકટ કર્યું. એમણે અજ્ઞાની હતા, એમના સામે જ્ઞાન. અને એવી જ રીતે આપણા મહાપ્રભુજી અને બધા પુનર એ કર્યા ને, એમને પુનર્જીવિત કર્યા ને, જે બધા શાસ્ત્રો એ થઈ ગયા હતા ને, લુપ્ત થઈ ગયા હતા શાસ્ત્રો. લુપ્ત થઈ ગયા હતા ને. મુખ્ય આ છે કપિલ દેવજીનું, કે શાસ્ત્રો લુપ્ત થઈ ગયેલા હતા. તો એમને પ્રકટ કર્યા અને પછી માતાને પ્રેમ લક્ષણા ભક્તિનો ઉપદેશ આપ્યો. હા લો. અને એવી જ રીતે આપણા મહાપ્રભુજીએ વ્યાસજીના બ્રહ્મસૂત્રનું અનુભાષ્ય કર્યું છે અને આપ્યું છે. પછી સુયજ્ઞ નારાયણ થયા. સુયજ્ઞ નારાયણ અને બોલો પણ સુયજ્ઞ નારાયણે શું કર્યું? આપણ બેન કીધું ને કે બધું ઉપર જતું રહે છે. હા તો પછી બીજા માટે વેઇટ કરો. કોઈ કહેશે પછી આગળ, બીજામાં પછી આગળ પછી જાઓ. કારણ કે એ થોડુંક તો ગ્લિમ્સ તો આવી જાય ને કે અવતારમાં શું થયું એમ, એટલા માટે. બીજું કઈ નહીં. ધન્વંતરી અવતાર. ઓ માધુરીબેન, પેલામાં શું થયું સુયજ્ઞ નારાયણમાં? એ કહો. પોતાની પાસે જે સારી વસ્તુ હોય એ ધર્મના કલ્યાણ માટે સુયજ્ઞ અવતારમાં એવું કીધું. હા, એટલે જે બ્રાહ્મણ હોય તો યજ્ઞ પોતે કરે ને ફળ બીજાને આપી દે. બીજાને આપે. રાઈટ, એ રીતે. હા, હવે બોલો માધુરી માસી. સનત કુમાર ધન્વંતરી અવતાર. એ આપણે જે એનું રૂપ લઈને અમૃતનો કળશ લઈને બહાર. અને બીજું પૃથ્વીરાજ. પૂરું કરો. મોહિની અવતાર. ધન્વંતરીમાં બે આવી જાય છે. એક તો આમ બધું લઈને પ્રકટ થયા, અને બીજું શું? મોહિની આવે ને, ઔષધિ, આયુર્વેદના પ્રણેતા. કાશીના રાજાને આપ્યું ને, કાશીના રાજાને આયુર્વેદ. હવે લો ધન્વંતરી. હા, ધન્વંતરી દાનવોને અમૃતનો કલશ એમની પાસે લઈ લીધો અને દેવોને અમૃત આપ્યું. અને દાનવોને ઉપરથી આપ્યું, અને પાછળનું એ આપ્યું અમૃત દાનવોને. મોહિની અવતારમાં દાનવોને પેલા તમે લોકો મોહિની અવતાર બોલી રહ્યા છો. હા, એટલે એમાં એની સાથે કહું ને એટલા જ માટે કહું છું કે મોહિની અવતારમાં દાનવોને આકર્ષિત કર્યા અને જે કલશ હતો એમાંથી અમૃત દેવોને આપ્યું. એટલે આપણને શું શીખવાડ્યું? એમને તો આવું કર્યું, પણ આપણને શું શીખવાડ્યું? એકદમ કોમન ક્વેશ્ચન છે. આમ એવું નથી કે આપણે ભાગવત કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉત્તમ વસ્તુનો અધિકાર. ના, હેતલ બોલ. કોઈ વસ્તુ કે વ્યક્તિ
માં મોહ નહીં કરવો. મોહ કર્યું તો દાનવો ફસાયા ને, એમના હાથમાંથી અમૃત ગયું ને. ગયું ને પેલું દેવોને આવ્યું. આપણા માથે બિરાજતા ઠાકોરજી હોય તેને છોડીને બીજે મોહ કરવા નહીં જવાનું. એકને જ ભજવાનું. એકને જ રાખવાનું, બધાને જવાનું. એટલે મારા બા એવું કેતા પતિ એક જ હોય. હા, પછી કોઈ બીજાની પાસે ગમે તેટલું હોય આપણને લાગે છે કે એની પાસે જવું પડે. હવે પૃથ્વીરાજા ચાલો. આવી ગયું પરશુરામ રૂપે પ્રગટ. પૃથ્વીરાજા બોલે તેને જ બોલવાનું. ચાલો પૃથ્વીરાજાએ બધાના બધા જીવોના ઉપકાર માટે એમણે પૃથ્વીનું દોહન કર્યું છે. પૃથ્વીએ બીજ છુપાવી દીધા હતા, એટલે એમણે પછી ગાયનું રૂપ લઈ અને એમણે ગાયનું રૂપ કોણે લીધું? પૃથ્વીએ લીધું છે ગાયનું રૂપ, અને પૃથ્વીરાજા ધનુષ રૂપ લીધું અને એમણે બીજ એમાંથી કાઢવાનો કર્યું. કારણ કે પ્રજા દોહન કર્યું બરાબર, અને પ્રજા એના વિના હેરાન થતી હતી, અન્ન વિના. એટલે એમનું વાત્સલ્ય એમાં બતાવ્યું હતું, પ્રેમ બતાવ્યું હતું. અને એવી જ રીતે એમાં એવું નામ હતું આપણા આચાર્યજીનું, ભક્તેચ્છા પૂરક, ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે એમણે પણ શુદ્ધાદ્વૈત વેદ અને શુદ્ધાદ્વૈત વેદ રૂપી ગાયનું દોહન કરીને શુદ્ધાદ્વૈત એવા પંથની સ્થાપના કરી, વાદની. માસી, તમારે જેટલું આચાર્ય ચરણની સાથે સકલ અવતારનું તો કોઈએ રિવિઝન કર્યું નહીં, એટલે તમે કર્યું છે એટલે બહુ સારું છે અમારા માટે. બધું પણ આમ તેમ છે, જો ને જવા દે વાત, હવે એવું કઈ આવતું નથી. ચાલો હવે આગળ. ચાલો, મને તો એવું હતું કે હવે આ અવતાર બહુ જ ડિટેલમાં લીધા છે ને તો કદાચ આજે પણ ના લઈએ, પણ હવે પ્રભુ ઈચ્છા લીધું જ છે તો આગળ ચાલતા કૃષ્ણ બલદેવ બાકી રહ્યા છે. એક જ મિનિટ આ હેતલ કઈક લે છે, બોલી લેવા દો. હેતલ કયો કે છે? સનત કુમારો. હા, મુખ્ય પહેલામાં પહેલો અવતાર સનત કુમાર, એ બ્રહ્મચર્યનું પાલન કર્યું અને યશ અને વૈરાગ્ય બતાવ્યું. પછી વ્યાસજી નો અવતાર, જે જ્ઞાન અવતાર, એમાં મને આચાર્ય ચરણ નું યાદ છે, તો લઈ લે. એ પેલો પ્રસંગ ને આ જે નવનીત પ્રિયાજીની જોડે આપ પોડ્યા ને, એ પ્રસંગ. એ સનત કુમારોમાં આવશે. આ પ્રસંગ જે કઉ છું ને, લીલા અમૃત રસાદાદી, એ નામ આવશે. પછી એકમાં એવું નતું આવતું કે નવનીત પ્રિયાજી એ બ્રહ્મ સમાન આપ્યું હતું? હા, એ ઇલ્લમા ગારુજી ને, એ દેવહૂતિ ના છે, કપિલ દેવજી ના અવતારમાં. શું માસી બોલો તો ફરી. કપિલ ભોગવાનો ટાઈમ થયો હતો ને મહાપ્રભુ નહીં, એટલે બ્રહ્મ સંબંધ કરાયા હતા નવનીત પ્રિયાજી આજ્ઞા કરી કે તમે આપો, તારે એમને કીધું મેં તો બ્રહ્મ સંબંધ નથી મને, એટલે એમને બ્રહ્મ સંબંધ આપે છે ને નવનીત પ્રિયાજી. એ દુલરી જે છે બ્રહ્મ સંબંધ આપે તો દીક્ષા આપવી પડે ને, દીક્ષા એટલે કંઠસ્થ આપે છે ને એમની પોતાની. એ આજે પણ ધરે છે શ્રીજી. જો એ કંઠેસરીને કઈ થાય તો તાત્કાલિક એને સિદ્ધ કરવામાં આવે ફરીથી, અને ધરાય અને પછી જ દર્શન ખુલે.
એટલે ત્યારથી નિશાબેન એવું નક્કી કર્યું ને કે બધા ઘરના વડા કરે પણ કંઠેશ્વરીને નહીં કરવાનું, આપણે પણ ઠાકોરજી. એ ત્યારથી જ કર્યું એવું મને નથી ખબર. હા, ત્યારથી જ સારું થયું. હા, એ મને નથી ખબર, એવું કહું છું. મને આવી રીતે ખબર છે કે શ્રીજી ધરે છે નિત્યમાં, ક્યારેય વળી નથી કરતા, પણ એ ત્યારથી જ થયું એ મને નહીં ખબર. પણ એમાં પેલું કંઠેશ્વરીનું ચિંતનનું ઢોળ છે ને, આપણે કંઠેશ્વરીનું ઢોળ એમાં આવે છે બધું. એમાં બરાબર. આપી હતી ને એટલા માટે. નિશા કુંદનબા તો આખી કંઠેશ્વરી મોઢે બોલતી હતી આપણે. કુંદનબા ની વાત થાય યાર, અહીંયા તો કશું એટલે જ તમારે બધામાં આવ્યું છે. એમને તો બહુ બધું મોઢે હતું કુંદનબાને. કુંદનબા તો આખું નાખું ગમાઈને બોલે બાપા બધું. આવતા જન્મમાં તમે કુંદનબા જ બનવાના છે. તમારે બધાને આવ્યું છે. નથી પણ મોઢે બહુ આવડે ભગવત નામ બહુ. અલા એ છે ને આખું પેલું સર્વોત્તમજી નો ફર્સ્ટ સ્ટડી નો પાઠ, તે ગુજરાતી ના એને સંસ્કૃત ના આવડે તે એરિયા સર્વોત્તમ નું આખું દોડ બોલે. તે 3 વાર બોલે. નિશાબેન, રાધા અવતાર છે ને, રાધા અવતાર મેં રાધા અવતાર વાંચ્યું છે ને, એમાં એવું હતું કે કંઠેશ્વરી ને જયારે ઠાકોરજી લીલા કરે છે ને, જે બાણ મારે છે ને, ઠાકોરજી ને પાર્થિવ છે પેલો બાણ નથી મારતો, ઠાકોરજી ને જે લીલા કરતે કરતે એવું કહે છે રૂક્ષ્મજી ને કે રાધાજી ને કે તારો કંઠેશ્વરી હું તારે જે પહેરાવેલી છે ને, તું જયારે તું મારા પછી આવે ને તો રેવતા નદીના કિનારે તો આ કંઠેશ્વરી મૂકીને આવજે એમ, જે અત્યારે સિંહાર ગામ છે શ્રીનાથજીમાં, એમ એવું કીધું હતું. ભલે પ્રગટ્યાશ્રી ફરીથી કહો લાલીબેન, ના સમજાયું, ફરીથી કહો. એ રાધા અવતાર મેં વાંચ્યું હતું ને, એમાં છેલ્લા એન્ડમાં એવું લખેલું છે કે ભગવાને જયારે લીલા કરીને તેને જયારે પાર્થિવ બાણ મારે છે, ભગવાન દેહ ત્યાગ કરે છે ને, શરીર જયારે છોડે, ભગવાન તો દેહ છોડતા નહીં, પણ શરીર જયારે કૃષ્ણ અવતાર મનુષ્ય અવતાર જયારે છોડે છે ને, તો ભગવાન રાધાજી ને એવું કે છે કે આ તને જે મેં માળાજી પહેરાવે છે કંઠેશ્વરી, તે તું જયારે મારા પછી તારે આવવાનું થશે તો રેવતાચળ નદીના કિનારે તું આ મૂકીને ત્યાં પધરાવીને આવજે ઉપર, એમ એવું કીધું હતું ભગવાને. પણ તે મને ખબર નથી પડી, પછી હવે ખબર પડી કે રેવતાચળ એટલે સિંહાર ગામ જે છે ને તે જ એમાં આવ્યું છે શ્રીનાથજીમાં. એ કંઠી ઉપર લઈને નહીં આવવાની તારે, એમ કંઠેશ્વરી અહીંયા જ પધરાવીને જ આવશે એમ, એવું રાધા અવતારમાં લખ્યું છે. ખ્યાલ આવ્યો હવે? હા. હવે બીજી 5 મિનિટ છે, જેટલા અવતાર બાકી છે એટલા બધા લઈ લો. કૃષ્ણ બળદેવ અને બુદ્ધ અને કલ્કી. બાકી છે બીજો કોઈ? ઋષભદેવજી આવી ગયા? આઈ ગયા. કપિલ દેવ આઈ ગયા. બોલો હવે, ચલો જલ્દી, એટલે વહેલા છૂટીએ આપણે. કેમ ભગવતી બહુ મોડું થાય ને તો મારા છોકરાઓ પછી કહે છે કે પરાશર ઋષિ એવું હતું. પરાશર નો જે પરાશર ઋષિ નહીં, આજે ક્ષત્રિયો પરશુરામ નો આવી ગયો. પરશુરામ પરાશર ઋષિ પુત્ર તરીકેનો ઉલ્લેખ આવે. હેતલ, પરાશર અને પરશુરામ તો જુદા. ના પિતા પરાશર ઋષિ, વ્યાસજીના કૃષ્ણ દ્વયમ પાયન, રાઈટ, એટલે વ્યાસજી, એટલે દ્વૈપાયન કહેવાય એમ. પરશુરામે તો એના પિતાનો અપરાધ ક્ષત્રિય કર્યો તો એને માટે શિક્ષા કરવામાં. ઓકે, હવે રહ્યા કોઈ? બુદ્ધ અવતાર રહ્યો ને? ના, બુદ્ધ અને કલ્કી આમ જ બોલી ગયા. હજુ એક અવતારમાં કહું છું કે અવતારનું પ્રયોજન આપણને શું બતાવ્યું કહો, તો પણ ફટાફટ કૃષ્ણ બલરામ, બુદ્ધ અને કલ્કી એવું બોલી ગયા. મેં સાંભળ્યું પણ હું કઈ બોલી નહીં. કેવી રીતના કૃષ્ણ ભગવાન તો બધાનો ઉદ્ધાર કરવા માટે જ જન્મ્યા છે.
જન્મ્યા નથી, પ્રકટ થયા છે. પ્રકટ થયા, સોરી, પ્રકટ થયા છે, જન્મ. એટલી બધી ઉતાવળ છે સત્યોને બંધ કરવાની, એટલે માટે આવું થાય છે. ના ના નહીં, એટલે દેવોદ્ધાર પ્રયત્નાત્મા, રાઈટ. દેવતીના બોલો ને, બોલો તમે વધારે બરાબર બોલજો. બલરામજી નું હલે ધરો, બલરામજી નું કોઈ બોલો. બલરામ આવેશ છે અને કૃષ્ણ આવેશ અવતાર છે. આવેશ અવતાર, આવેશ અવતાર છે એવું કહેવાય, મને ખબર નથી. ચાલો બુદ્ધ અને કલ્કી લઈ લો, એનું શું પ્રયોજન, આપણને શું શીખવાડ્યું એના દ્વારા? ડિટેલ નથી ખબર બેન, નહીં તો બોલી નાખ્યું હતું. કલ્કી અવતારમાં દુષ્ટોનો સંહાર કરવા માટે પ્રભુએ અવતાર ધારણ કર્યો, દુષ્ટોનો સંહાર કર્યો અને હજી કરશે, હા હજી કરશે. ધર્મનું હજી જન્મ લેશે પછી ને. એનું રક્ષણ કરવા માટે, ધર્મનું. ધર્મનું રક્ષણ માટે. હવે બુદ્ધ અવતાર, ચલો. ધર્મનું રક્ષણ એના માટે આવે શ્લોક, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ત્યારે કૃષ્ણ ભગવાન વિનાશ થાય ત્યારે ત્યારે ભગવાન રક્ષણ કરવા જન્મે, એટલે ધર્મનું રક્ષણ કરવા માટે. રક્ષણ કરવા. બુદ્ધ અવતાર લઈ લો, લઈ લો. વેદમાં જેમનો અધિકાર નતો એવા લોકો પણ વેદમાં પ્રવૃત્તિ કરીને અનર્થ આરંભ્યો હતો, એટલે એના નિવારણ માટે ભગવાને બુદ્ધ અવતાર લીધો હતો. ફરી બોલો. મ્યુટ થઈ ગઈ હતા. વેદમાં જેનો અધિકાર નતો એવા લોકો પણ વેદમાં પ્રવૃત્ત થઈ અને અનર્થ આરંભ્યો હતો, એટલે ખોટો પ્રચાર થયો હતો. અને વર્ણ વ્યવસ્થા છે ને ખોરવાઈ ગઈ હતી, જે એવું કે છે ને અધિકાર નતો એ પણ આવી ગયા, એટલે વર્ણ વ્યવસ્થા એ સમયે ખોરવાઈ ગઈ હતી. બ્રાહ્મણ ના હોય પણ વેદના સંબંધી બધું એ કરવા માંડે અને એના રીતે ખોટો પ્રચાર થાય, રાઈટ? એ રીતે. કુર્મા અવતાર બાકી રહ્યો તો, કુર્મા અવતાર. હા બાકી રહ્યો હતો. બોલો બોલો. હા, હું ક્યારની રાત જોઉં છું. સમુદ્ર મંથન કરતી વખતે દેવ અને દાનવો સમુદ્ર મંથન કરે છે, તે વખતે કુર્મા અવતાર ધારણ કરે છે વિષ્ણુ ભગવાન. કારણ કે છે ને પેલા લાલીબેન બોલ્યા મંદરાચલ, અને પછી એ બધું હવે ગયું, પાછા આપણે આગળ જતા રહ્યા. એનું પ્રયોજન શું હતું? એ અવતાર દ્વારા આપણને શું બતાવ્યું અન્ના ભાભી? દેવોને છે તે અમૃત રસ નું દાન નતું કરવું. ના, એ તો કુર્મા અવતાર નું જ તો ખાલી પૂછું છું. પછી અમૃત તો પછી સમુદ્ર મંથન પછી નીકળે અમૃત તો. પણ સમુદ્ર મંથન માં પ્રભુએ હેલ્પ કરી ને. એમાં સત્કર્મમાં સાથ દેવો. હા જો સોનલ, બરાબર છે. એટલે કઈ કાર્યમાં કદાચ આપણે ક્યાંય લેવાનું ના હોય, પણ જો સત્કારમાં થઈ રહ્યું છે તો આપણાથી બને એટલું યોગદાન આપણે કરવું. હવે કઈ રહે છે કોઈ અવતાર? ના રેતું હોય તો અહીંયા પૂરું કરીએ. હંસ અવતાર કેમ? હંસ અવતાર. હંસ અવતાર નતો એટલે આમાં તો આપણે સકલ અવતાર લીધું હતું ને, એમાં બે એક્સ્ટ્રા આપ્યા હતા ને, એટલે એમાં હયગ્રીવ અને હંસ બંને એમાં આપ્યા હતા, આમાં નતા આપ્યા, ભગવતજીમાં નતા. પણ લઈ લો તમે, યાદ છે તો. એટલે એમણે બ્રહ્માજીના જે પુત્રો હતા સનકાદિક, એમને જ્ઞાન આપ્યું હતું હંસ અવતારમાં.
અને બ્રહ્માજી ઉપર કૃપા કરી હતી. અને હયગ્રીવે જે વેદો ને ઉગાડ્યા હતા, વેદોને બચાવ્યા હતા એવું જ હતું. અર્ધ મનુષ્ય ને અર્ધ એવું એમનું એવું હતું. અર્ધ પેલું ઘોડાનું. હા, ઘોડાનું મુખ. હોય એટલે ઘોડો. ઘોડાનું મુખ. ચાલો થઈ ગયું. બહુ સરસ રહ્યું નહીં? ફટાફટ ફટાફટ બધા. આ ત્રીજી વાર રિપીટેશન થયું છે. વેરી નાઇસ. લઈ લો નિશાબેન. માધુરીબેન ને ડેલી સત્સંગમાં જોઈન કરવાના છે. એમને થવું હોય તો એમને ખાલી આજના પૂરતું રેકોર્ડ. એમણે આજે એવું કહ્યું કે એમને નથી મળ્યું. હા, પણ એમને શું કહો છો તમે? જોઈન થવું છે ખાલી આજનું. હા, કરી જ દેજો ને, કરી દેજો. ઓકે. હવે કેટલું રહ્યું આ અધ્યાયમાં? અધ્યાયમાં લાસ્ટ આ અધ્યાયમાં તો કશું ના રહ્યું. કશું ના રહ્યું નહીં, બહુ મુખ્ય રહ્યું હજી. શું બેન? કેમ કશું ના રહ્યું? ચાલો, મને એક જ પ્રશ્ન છે, એનો જવાબ આપી દો, પછી બધા છૂટા. બધાને બાંધી દીધા તમે નિશાબેન. બાંધ્યા નથી, બધાને ઉતાવળ હોય એટલે. અમારા પ્રશ્નમાં તો કોઈ બેન બધા બંધાઈને જ રહેતા. અમારા પ્રશ્નો હોય ને કોઈ છૂટું ના રહે. સાચી વાત છે ભાઈ. તમે બધાને એમાં પહોંચી જ રાખેલા છે. પ્રભુ સૃષ્ટિમાં 5 પ્રકારે લીલા કરે છે. કઈ 5 નંબર્સ બોલી જાઓ. ભાઈ મેને બહુ વાર કર્યું હતું. વૈભવી બેન અનમ્યુટ થાવ. ચલો, એવું ના થાય કે કોઈ વાર એકદમ જ અઠવાડિયા સુધી અનમ્યુટ થતા કરો ને પછી ખોવાઈ જાવ, એવું ના ચાલે. વૈભવી બેન, આ પ્રશ્ન લીધો ને મને થયું કે હું ફસાઈ ગઈ. મારે પતંગમાં પ્રશ્ન લીધો ત્યારથી વૈભવી બેન સમજી ગયા હશે કે હમણાં આવશે. મારું ટેન્શન વધી ગયું, પણ હવે અત્યારે યાદ પડશે. અત્યાર સુધી લખેલું હતું હંસા માસી જેમ પેલું ફ્રીજ ઉપર લખેલું ને પેલા હરણ ને બધાનું, એવી રીતના મેં લખેલું હતું. હવે રહી ગયું, ભૂલી ગયું હું સાચું. કઈ નહીં, તમારા વતી જેને યાદ હશે તે તમારા વતી જેને યાદ હશે એ લેશે. પહેલું સર્જન. હા, હવે યાદ કરો એટલે આવશે બધું. હા, એક તો યાદ કરાયું. ચાલો, સર્જ્યા પછી ભગવાન એમાં એ સૌમાં પ્રવેશ કરે છે. અરે વાહ, સરસ. હવે કોઈ ત્રીજાને બોલવા દો. હા, ચલો, નંબર 3. ભોગ કરે છે ને. અનેક રૂપ લે છે. વચ્ચે એક રહ્યું પછી ભોગાવે. અનેક રૂપ અનેક રૂપ. હા, અનેક રૂપ દેખાય એટલે અનેક રૂપ દેખાય છે. એક હોવા છતાં અનેક રૂપે દેખાય છે. એવું કેમ? એવું કેમ? હવે પ્રશ્ન કરું છું. હા, નહીં. એ ભગવાન છે એટલે. આના કોમ્પ્યુટર અરે યાર નીતાબેન, ભગવાનની જ વાત કરી રહ્યા છે. આ તો પેલા એકડ્યા બગડ્યા ની કે ભગવાન એટલે બિરાજે છે અને ભગવાન અનેક રૂપ લઈ શકે ને. હા, પણ એ કેમ એક હોવા છતાં અનેક રૂપે કેમ? આ વૈભવીબેન બોલ્યા. બોલો વૈભવીબેન. હા, કારણ કે એ પ્રકારે છે. એક જ મિનિટ વૈભવીબેન બોલો. હા, 2 પ્રકારે જે ભગવાન
જીવોમાં બે પ્રકારે ભગવાન, એક કર્મથી અને બીજું ધર્મથી, રાઈટ? ભગવાન બે પ્રકારે બિરાજીને એક રૂપથી અનેક રૂપ પ્રદાન કરે છે. બાહ્ય એક રૂપ રૂપ હોવા છતાં અનેક રૂપમાં સિમ્પલ શું આવશે વૈભવીબેન? કે ભક્તના ભાવથી ભાવિત છે. મને પુત્ર દેખાય, તમને પતિ દેખાય, રાઈટ? છે તો એક જ ને. બરાબર. એટલે એમના ભાવથી પ્રગટે છે ને, ભાવથી પ્રગટે, એવું કહેવાય. એમના ભાવથી નહીં, આપણા ભાવથી. એવું નહીં, આપણા ભાવથી આપણાને એ સ્વરૂપના દર્શન કરાવ્યું તમને. હા, એટલે એક હોવા છતાં અનેક રૂપ દેખાય ને, કોઈને આ સ્વરૂપ દેખાય, કોઈને પેલું. સર્જન, પ્રવેશ, અનેક રૂપ, પછી ભોગ. પછી છેલ્લું તો બધાને જ ખબર છે. છેલ્લું તો ક્યારના હમણાં બોલ્યા કરે છે બધા જ અવતારોમાં, દરેક અવતારમાં બોલ્યા. રક્ષા કરે છે, અવતાર લઈને રક્ષા કરે છે. હા, સરસ સરસ સરસ. જો થઈ ગયો ને એકદમ ફટાફટ, તો છૂટા થઈ ગયા યાર. હું તમે પણ મિલન જોડે બોલી જા હવે એક વખત. હવે તારા કાઢીશ નહીં કશું. હે? તારા કોમ્પ્યુટર માંથી હવે કશું કાઢીશ નહીં વધારાના સવાલો. ના, હવે કઈ નહીં કાઢું. હવે આપણો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે કશું નહીં કાઢું. તો સર્જન, પ્રવેશ, અનેક રૂપ, ભોગી અને અવતાર. બરાબર છે. સર્જન, પ્રવેશ, ભોગી, ના, સર્જન, પ્રવેશ, એક રૂપ, અને પછી ભોગી, અને પછી અવતાર. ભોગી અને પછી અવતાર. અને કાલે મને પૂછશો તો કાલે જો આપણા માટે જ અનેક રૂપ લીધા હોય, આપણા ભાવથી ભાવિત હોય, તો એ જે આપણા ભાવ છે એના ભોગતા તો સ્વયં પ્રભુ બને કે ના બને? એટલે એ જ ભાવને પ્રભુ ભોગ કરે છે. પાવર ઓફ સત્સંગ તમે બોલ્યા, યાદ નહીં? બધાની જોડે મળીને કેટલું સરસ યાદ આવી ગયું. અને આજે એવું જ થયું કે મેં હમણાં જ જોઈન કર્યું 5 મિનિટ પહેલા, અને નિશાબેન ના પ્રશ્ન જે આવ્યો ને, ભગવાને કીધું કે વૈભવી તું હમણાં આવી ને, તો એટલે સાંભળ જવાબ. એટલે તમે કીધું ભાઈ હવે એના કોમ્પ્યુટરમાં તો, એના મગજના કોમ્પ્યુટર માંથી તો કઈ ને કઈ સવાલો નીકળ્યા કરે. નહીં નીકળે. ટાઈમ જોવે છે નિશાબેન, તો બહુ હોશિયાર છે. એની પાસે તૈયાર જ હોય ક્વેશ્ચન, એમ કહું છું, એના કોમ્પ્યુટરમાં. એટલે આપણે આશરો લઈ નિશાબેન ખૂબ જ સુંદર રહ્યું. આશરો લઈ લઉં નિશાબેન. વધારે છે. કોને લીધો તો એને પૂછો ને બેન, મને યાદ નહીં રહેતું કોને કોકી માસી લીધેલો. કોકી માસી. હા, તો પછી લઈ લો. કોકી માસી ઊંઘી ના ગયા હોય તો. શિવલ્લભાધીશ હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જગમાય અંધેરો ભરોસો, साधन और नहीं आकली में जासु होय निवेरो, शूर कहा कहे विविध आदर मोल कुछेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोસો, દૃઢ ચરણ કેરો. વલ્લભાધીશ. સર્વ વિષ્ણુને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે કાલે આગળ વધીએ ને એ પહેલા અવતાર થઈ ગયા, એના પછીનું જે આપણે ગયા અઠવાડિયે આખું જે વાંચન કર્યું હતું એના સંદર્ભમાં ટૂંકાણમાં લઈને આગળ વધી જઈશું. હા, કારણ કે હજી થોડુંક આ અધ્યાયમાં રહ્યું છે.
એટલે લઈ લેજો પાછા. એવું નહીં કે આજે અધ્યાય પતી ગયો મૂકી દીધું, એવું નહીં. હજી આ અધ્યાયમાં શું રહ્યું છે કાલે લેવું પડશે. નિશા મને ખબર હતી કે એમ. હે શું થયું? મને હવે આ એડ થશે એમ. હા પછી આ તો બધા પાછા એકદમ કે હવે ચાલો આજે તો બહુ સરસ રહ્યું, બહુ સરસ રહ્યું. ઓકે.